ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર સ્ટેટમાં 2, 3 અને 4 આપણે પૂર્ણ કર્યા. એટલે કે આપણે ટોટલ 36 માર્ક્સનું પૂર્ણ કર્યું. હવે ચેપ્ટર 1ની વાત કરીએ છીએ, જેનું નામ છે સૂચકાંક. ટોટલ એક્ઝામમાં 12 માર્ક્સનું આવશે, જેમાં A, B, C, D, E અને Fમાં એના દાખલા આવશે. જેમ કે એમાં એક MCQ, બીમાં 1 માર્ક્સનો એક સવાલ જવાબ આવશે, સીમાં 2 ગુણનો એક દાખલો આવશે જે નાનો હશે, 3 ગુણનો દાખલો આવશે અને 5 ગુણનો દાખલો આવશે. ટોટલ 12 માર્ક્સનું આ ચેપ્ટરમાં પૂછાશે. તો હવે ચેપ્ટરનું હેડિંગ થોડી ચર્ચા કરી લઈએ. સૂચકાંક એટલે શું? તો જેમ કોઈ પણ ઘન પદાર્થ માપવા માટેનો એકમ છે વજન, કોઈ લિક્વિડ માપવા માટેનો એકમ છે લીટર, જેમ કે તાવ માપવા માટેનો એકમ છે આપણે થર્મોમીટર જે યુઝ કરીએ છીએ, બરાબર. પછી એમ કોઈ પણ વસ્તુ માપવા માટે ચોક્કસ એકમ વિકસાવવામાં આવ્યો છે. એમ સૂચકાંક એ પણ વસ્તુની કિંમત, રાષ્ટ્રીય આવક, ઉત્પાદન, પુરવઠો, રોજગારી, બેરોજગારી, મૂડી, આયાત, નિકાસ, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, પછી જન્મ મરણ, આ બધાને માપવા માટે સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવે છે. હવે મિત્રો સૂચકાંક એ શું છે? તો સૂચકાંક એ એક સાપેક્ષ માપ છે જે સરખામણી કરીને શોધવામાં આવે છે. એટલે કહેવાનો મતલબ કે આ ચેપ્ટરમાં 2 વસ્તુ ખૂબ જ અગત્યની છે. 1 ચાલુ વર્ષ અને 2 આધાર વર્ષ. ચાલુ વર્ષ એટલે કે જે રનિંગ છે, જે ચાલુ હશે, એટલે કે જે મોટું હશે એને ચાલુ વર્ષ કહીશું. અને આધાર વર્ષ એટલે કે જે નાનું હશે, જેની આપણે સરખામણી કરવાની છે, એને આપણે આધાર વર્ષ કહીશું. હવે વાત કરીએ છીએ કે સૂચકાંકની શરૂઆત ક્યારે થઈ. સૂચકાંકની શરૂઆત 1880થી એ સૂચકાંકની શરૂઆત થઈ. એટલે કે જે વર્ષથી શરૂઆત થઈ એ વર્ષ એનો સૂચકાંક 100 હતો. એટલે કે જે પણ વધારો ઘટાડો આપણે કરીશું એ 100 પ્લસ કરીશું. બીજી વસ્તુ, ત્યારથી લઈને 2019 સુધીના સૂચકાંકો વિકસાવવામાં આવ્યા છે. અલગ અલગ ઇન્ડેક્સ નંબર જેને કહેવાય, જેને 2000 હાલની વાત કરું, 2000થી લઈને 2019 સુધીના સૂચકાંક હાલ અવેલેબલ છે. એટલે કે 2000નો સૂચકાંક 100 થયો અને 2019નો સૂચકાંક એ નિયર અબાઉટ 800 સમથિંગ છે કંઈક. હવે વાત કરીએ છીએ ચેપ્ટરમાં તમારે કેટલું શીખવાનું છે. તો આ ચેપ્ટરમાં સૂચકાંક માટે નીચે મેં રીતો લખી છે કે આટલી રીતના સૂત્રો, એટલે કે ચેપ્ટરમાં આટલા સૂત્રો તમારે યાદ રાખવાના છે, આટલા સૂત્રોના દાખલા આવશે. જેમ કે પહેલી વાત કરું તો પહેલું છે અચલ આધારની રીત. હવે અચલ આધારની રીત એટલે શું? તો અચલ આધારની રીત એક જેમાં આધાર વર્ષ તમારું ફિક્સ રહેશે. જેમાં તમારું આધાર વર્ષ કેવું રહેશે? ફિક્સ રહેશે. બહુ સરળ કેલ્ક્યુલેશન છે એની. એના પછી છે બીજું સૂત્ર પરંપરિત આધારની રીત. એમાં આધાર વર્ષ બદલાતું જશે. દર વર્ષે આધાર વર્ષ તમારું કેવું આવશે? અલગ અલગ આવશે. એના પછી અચલ આધારનું પરંપરિતમાં પરિવર્તન, પરંપરિતનું અચલ આધારમાં પરિવર્તન તમારે કરવાનું રહેશે. એના પછી એટલે કે આ 3 જે રીત આપણે 4 જે રીત મેં તમને જે અંડરલાઇન કરાવડાવી એ 3 ગુણમાં આવશે, જે સેક્શન ડીમાં આવવાના ચાન્સીસ વધારે છે. એના પછી વાત કરીએ છીએ IL, IP અને IF. IL, IP અને IF. તો આ લાસ્પિયર, પાસે અને ફિશર આ 5 ગુણમાં આવે છે અને આ એકમવાળા દાખલા તમારે ખૂબ ધ્યાનમાં રાખવા પડશે. એના પછી વાત કરું છું કુલ ખર્ચની રીત અને કૌટુંબિક અંદાજપત્રની રીત. આ બંને આગળનું રિવિઝન છે, આમાં નવું કશું આવશે નહીં. આ બંને સાથે પૂછાય તો 5 ગુણમાં આવશે અને જો સિંગલ પૂછાય તો 3 ગુણમાં આવશે. એના પછી વાસ્તવિક વેતન, નાણાંની ખરીદ શક્તિ અને ફુગાવાનો દર. આ જે 3 લાસ્ટમાં જ મેં જે લખાયા છે એ 2 ગુણમાં, એટલે કે નાના દાખલામાં પૂછવાના ચાન્સીસ એના વધારે છે. તો આ હતું આપણું માળખું. તમારે આટલા સૂત્રો યાદ રાખવાના છે અને આ વસ્તુ તમારે ફેરબુકમાં લખવાની રહેશે.
તો તો એનું બેઝિક કોન્સેપ્ટ કે તમારા આ ચેપ્ટર કેટલા માર્ક્સનું પૂછાવાનું છે પ્લસ આ ચેપ્ટરમાં તમારે કેટલું શીખવાનું છે, આ એનો બેઝિક કોન્સેપ્ટ હતો. હવે વાત કરીએ છીએ આગળ. એક ઇમ્પોર્ટન્સ નોંધ છે, ધ્યાન આપજો કે તમારે આખા ચેપ્ટર દરમિયાન આટલું ધ્યાનમાં રાખવાનું છે. એક ભાવ, કિંમત, એને આપણે પ્રાઇસ કહીશું, એને આપણે પી વડે દર્શાવીશું. શેના વડે દર્શાવીશું મિત્રો? પી વડે. આને આપણે પી વડે દર્શાવીશું. જથ્થો, ઉત્પાદન, એને આપણે ક્યુ વડે દર્શાવીશું આખા ચેપ્ટરમાં. ચાલુ વર્ષ એટલે કે જે વર્ષ મોટું હોય તેને 1 વડે આપણે દર્શાવીશું. એના પછી આધાર વર્ષ એટલે કે જે વર્ષ નાનું હોય એને 0 વડે દર્શાવીશું. આ ખાસ ધ્યાનમાં રાખજો. પી, ક્યુ, 1 અને 0 ક્યાં કઈ વસ્તુ લેવાની છે, એટલે કઈ સંજ્ઞા ક્યાં વાપરવાની છે એ ખાસ ધ્યાનમાં રાખજો. હવે આગળ વાત કરીએ છીએ એની પ્રસ્તાવનાની. પ્રસ્તાવનામાં સમય અનુસાર વસ્તુની કિંમત, રાષ્ટ્રીય આવક, પુરવઠો, ઉત્પાદન, રોજગારી, બેરોજગારી, જન્મદર, મૃત્યુદર વગેરેમાં સતત ફેરફાર થતા રહે છે. એટલે કે આ વસ્તુ તમે પણ જાણો છો કે કોઈ વસ્તુ ક્યારેય સ્થિર રહેતી નથી. અમે જેટલી પણ વિગત તમને અહીંયા બતાવી છે એ બધી જ વસ્તુમાં ફેરફાર થતા રહે છે. સમયના પરિવર્તનની સાથે વસ્તુની કિંમત, મૂલ્ય કે જથ્થામાં ફેરફારનો અભ્યાસ ઘણો મહત્ત્વનો છે. એટલે કે કોઈ પણ ચલ રાશિ એટલે 2 કિંમતો છે. 2 ભિન્ન સમયે થતા ફેરફારો માપવા માટેની 2 રીતો છે. ચલ રાશિ એટલે ચોક્કસ એક કિંમત હશે, એટલે કે અહીંયા 2 વર્ષની તમને કિંમતો આપી હશે. એ કિંમતો જાણવા માટે તમારી પાસે 2 રીત છે. પહેલી રીત છે નિરપેક્ષ માપની રીત, એટલે કે તફાવતની રીત, જે આખા ચેપ્ટર દરમિયાન ક્યાંય અગત્યની નથી. બીજી રીત છે સાપેક્ષ માપ, એટલે કે ગુણોત્તરની રીત. આખા ચેપ્ટરમાં સાપેક્ષ માપ, ગુણોત્તરની રીત, એટલે કે અહીંયા સરખામણીની રીતનો ઉપયોગ કરવામાં આવશે. તો આપણે એની થોડી ડિટેલમાં ચર્ચા કરી લઈએ કે નિરપેક્ષ માપની રીત અને સાપેક્ષ માપની રીતમાં શું અંતર છે. તો પહેલાં એ જોઈ લઈએ આપણે. અહીંયા વાત કરું છું નિરપેક્ષ માપની રીત અને સાપેક્ષ માપની રીત. તો બંનેમાં શું અંતર છે પહેલાં આપણે જોઈ લઈએ. તો નિરપેક્ષ માપની રીત, એનું ઉદાહરણ તમને એક નીચે આપેલું છે. ધારો કે 2 વસ્તુઓ ઘઉં અને ચોખાના વર્ષ 2015 અને 2016માં કોઈ એક માસ કિલોગ્રામ દીઠ સરેરાશ ભાવ અંગે માહિતી નીચે મુજબ અહીંયા તમને આપેલી છે. એટલે કે ઘઉં, ચોખા વર્ષ 2015 અને વર્ષ 2016, એટલે 15 એ નાનું વર્ષ છે, એને 0 વડે દર્શાવીશું, અને ભાવ છે તો એને આપણે પી વડે દર્શાવીશું. 2016 એટલે મોટું વર્ષ કહેવાય, એને P1 વડે દર્શાવીશું. પી કેમ લઉં છું? કેમ કે અહીંયા ભાવ આપ્યો છે. ભાવ એટલે પ્રાઇસ, એટલે કે ઘઉંનો ભાવ 2015માં 24 હતો, 2016માં 30 હતો. ચોખાનો ભાવ 40 હતો અને 2016માં 46 હતો. અહીં 40 હતો અને 46 હતો. અહીંયા 2015માં 24 હતો, અહીંયા 30 હતો. તો હવે નિરપેક્ષ માપની રીત શું કહે છે? તો નિરપેક્ષ માપની રીત એટલે કે તફાવતની રીત, તો એ શું સમજાવવા માગે છે? તો ધ્યાન આપજો. નિરપેક્ષ માપની રીતમાં ફક્ત ને ફક્ત તમારે એટલું જ ધ્યાનમાં રાખવાનું છે કે અહીંયા ફક્ત તફાવત લેવામાં આવે છે. તફાવતનો મતલબ એવો થાય કે જો નીચે નિરપેક્ષ માપની રીત સમજાય છે, ઘઉંનો ભાવ જે વર્ષ 2015માં 24 હતો તે વધીને 2016માં 30 થયો. તેથી વર્ષ 2015માં સાપેક્ષમાં વર્ષ 2016માં ભાવ કિલોગ્રામ દીઠ 6 વધે છે. કેટલો ભાવ વધ્યો છે? અહીંયા ફક્ત ને ફક્ત 6 જ વધ્યો છે. એટલે અહીંયા જે 6 વધારો થયો છે. તે જ રીતે ચોખાના ભાવમાં પણ 6 વધે છે. એટલે કે 24થી વધીને 30 થયા, એટલે ડિફરન્સ 6નો પડ્યો. 40થી વધીને 46 થયા તો પણ ડિફરન્સ 6 પડ્યો. એટલે એવું કહેવા માંગે છે કે બંનેમાં સરખો વધારો છે. પણ યાદ રાખજો, તમારા આધાર વર્ષની કિંમત એટલે કે આ 24 અને 40 એ બંને સરખી નથી, માટે આ રીત યોગ્ય ન કહી શકાય. કારણ કે ભાવ 2015માં અલગ અલગ હોવા છતાં અહીંયા તમારો તફાવત જે છે એક સરખો જ આવે છે, 6 આવે છે, માટે આ રીત યોગ્ય નથી. તો હવે બીજી રીતની વાત કરીએ. સાપેક્ષ માપની રીત શું કહેવા માંગે છે? તો સાપેક્ષ માપની રીતમાં વર્ષ 2016માં વસ્તુના ભાવમાં થતા સાપેક્ષ ફેરફારો જાણવા વસ્તુના ભાવ
એટલે કે વર્ષ 2016માં ભાવનો તેના વર્ષ 2015ના ભાવ સાથેનો ગુણોત્તર મેળવવામાં આવે છે. ગુણોત્તર એટલે શું થયું? તો ગુણોત્તરનો મતલબ એવો થાય કે ચાલુ વર્ષ ભાગ્યા આધાર વર્ષ. ચાલુ વર્ષ ભાગ્યા આધાર વર્ષ. ચાલુ વર્ષ એટલે મોટું વર્ષ, એટલે કે અહીંયા તમને જે રકમ લીધી છે છેદમાં, હું સમજાવી દઉં ફરી એકવાર તમને. જેમ કે અહીંયા 30 લીધા છે, તો 30 એ કયું વર્ષ હતું? હમણાં આપણે જોયું ચાલુ વર્ષ એટલે 2016નું વર્ષ હતું, અને છેદમાં એટલે કે આ ઘઉંની વાત ચાલી રહી છે એટલે 24 નીચે છે એ કયા 2015નું વર્ષ છે, એનો ભાગાકાર કરતાં 1.25. અને એ જ રીતે ચોખાનો ગુણોત્તર લેતા 46 ભાગ્યા 40 એટલે કે 2016 ભાગ્યા 2015 એટલે એનો ગુણોત્તર આવ્યો 1.15. હવે આના ગુણાકારમાં હું 100 લેતા 1.25 અને 1.15 એટલે કે 115 અને 125, આ મારો ફાઇનલ આન્સર મળશે. અહીંયા જુઓ કે આગળની નિરપેક્ષ રીતમાં તમે લીધું હતું તો બંને આન્સર 6 સરખા જ આવ્યા હતા, પણ અહીંયા સાપેક્ષ રીતમાં બંનેના આન્સર કેવા આવે છે? અલગ અલગ આવે છે, 125 અને 115. તો એનો મતલબ એવો થયો કે અહીંયા ગુણોત્તરની સરખામણી આખા ચેપ્ટરમાં કરવાથી આપણને પ્રોપર આન્સર અહીંયા મળશે. તો હવે વાત કરીએ છીએ આગળ એની વ્યાખ્યાની. સૂચકાંકની વ્યાખ્યા શું છે? તો યાદ રાખજો, કોઈ પણ ચલ રાશિની આપેલ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ સમયની તેની કિંમતમાં સાપેક્ષમાં થતો ટકાવારી ફેરફારને સૂચકાંક કહે છે. કોઈ પણ ચલ રાશિની આપેલ સમયની કિંમતમાં કોઈ પણ ચોક્કસ સમયની એટલે કે જે આપેલી કિંમત છે એની સાપેક્ષમાં ચોક્કસ સમયની તેની કિંમતના સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને સૂચકાંક કહે છે. એટલે અહીંયા એક પ્રોપર સરખામણી કરીશું. કયા વર્ષની કયા વર્ષ સાથે? તો ચાલુ વર્ષની આધાર વર્ષ સાથે સરખામણી કરવાથી અને એનું ટકાવારી માપ મેળવવાથી જે મને માપ મળે છે એને આપણે સૂચકાંક કહીશું. તો હવે વાત કરીએ છીએ સૂચકાંકના લક્ષણો. તો સૂચકાંકના લક્ષણો શું છે? તો સૂચકાંક એ એક સાપેક્ષ માપ હોવાથી એ એકમથી મુક્ત માપ છે, પહેલો લક્ષણ એનો. બીજું લક્ષણ, સૂચકાંક એ ટકાવારી ફેરફાર દર્શાવતું સાપેક્ષ માપ છે. અહીંયા તમે જોયું કે ટકાવારી ફેરફાર દર્શાવે છે કે તમે ગુણાકારમાં 100 લેતા તમારો આન્સર કેટલો ફેરફાર છે એ તમારે અહીંયા એનું સાપેક્ષ માપ દર્શાવે છે. સૂચકાંક એ વિશિષ્ટ સરેરાશ માપ છે. એ વિશિષ્ટ સરેરાશ માપ છે. આ બધું તમને એક વાક્યમાં સવાલ જવાબમાં પૂછાઈ શકે છે, ભાઈ ધ્યાન રાખજો. જુદા જુદા એકમોવાળી ચલ રાશિની કિંમતમાં થતા ફેરફારો સૂચકાંક દ્વારા સરખાવી શકાય છે. એટલે કે જુદા જુદા એકમોવાળી ચલ રાશિ એટલે કે અહીંયા મેં તમને હમણાં વાત કરી કે રાષ્ટ્રીય કિંમત, પુરવઠો, ઉત્પાદન, રોજગારી, બેરોજગારી, મૂડી, આયાત, જીવન નિર્વાહ ખર્ચ સૂચકાંક, દેશની માનવ શક્તિ, જન્મદર, મૃત્યુદર, આ બધું જ આ બધાની સરખામણી હવે તમે સૂચકાંક દ્વારા કરી શકો છો. તો અહીંયા 4 લક્ષણો ખૂબ જ અગત્યના છે જે તમારે ધ્યાનમાં રાખવાના રહેશે. હવે એના પછી આગળ વાત કરીએ છીએ આધાર વર્ષ એટલે શું. આધાર વર્ષ એટલે જે નાનું હોય ને, તમને 2 વર્ષ આપ્યા હોય એમાંથી જે નાનું વર્ષ હોય એને આધાર વર્ષ કહી શકાય. પણ અહીંયા આધાર વર્ષની વ્યાખ્યા શું છે જોઈ લઈએ. સૂચકાંકની રચના આધાર વર્ષ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આધાર વર્ષ એટલે કોઈ ચલ રાશિની વર્તમાન સમયની કિંમતને એટલે કે વર્તમાન એટલે ચાલુ વર્ષની કિંમતને કોઈ નિશ્ચિત સમયની, નિશ્ચિત એટલે કે એ ભૂતકાળનું પણ હોઈ શકે કે ભવિષ્યનું તો નહીં જ હોય, ભૂતકાળનું જ કોઈ ચોક્કસ વર્ષ હશે, એ સમયની ચલ રાશિ કિંમત સાથે સરખાવવામાં આવે તો તે નિશ્ચિત સમય કે વર્ષને આધાર વર્ષ કહેવામાં આવે છે. એટલે કે તમે જે સરખામણી કરો છો, અહીંયા જે આધાર વર્ષ લો છો, એક્ઝામ્પલ તરીકે તમને 2 વર્ષ આપેલા છે, એક વર્ષ છે 2018 ને એક વર્ષ છે 2017. તો તમે 17ની સરખામણી 18 જોડે કરશો, 18ની 17 સાથે નહીં કરો. આ ધ્યાનમાં રાખજો, કારણ કે 17માં જે ભૂલો થઈ છે એટલે કે જે ઉત્પાદન થયું છે એનાથી વધારો કરવાનો પ્રયત્ન તમે 18માં કરશો, કેમ કે 18ના આધારે 17નો સુધારો થઈ શકે નહીં. આ ખાસ ધ્યાનમાં રાખજો. એટલે 17ની કમ્પેરિઝન તમે કોના જોડે કરશો? 18 સાથે કરશો. એટલે 17 એ કયું વર્ષ થયું? તમારું આધાર વર્ષ થયું કહેવાય. એમાં મેં નીચે લખ્યું છે આધાર વર્ષ એ ભૂતકાળનું વર્ષ હોઈ શકે છે અથવા અગાઉનું વર્ષ પણ હોઈ શકે છે. એટલે લગભગ અહીંયા ભૂતકાળનું જ વર્ષ હશે. એના પછી આધાર વર્ષ એ પ્રામાણ્ય કે સામાન્ય હોવું જોઈએ. યાદ રાખજો, આ ખૂબ જ અગત્યની વસ્તુ છે. તે વર્ષ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ, કુદરતી આફતો, યુદ્ધ, આંદોલન, માનવસર્જિત ઘટનાઓથી મુક્ત હોવું જોઈએ. આ એવું કહેવા માગે છે કે આધાર વર્ષ છે ને એ સામાન્ય કે પ્રામાણ્ય હોવું જોઈએ. કે એ કઈ કઈ વસ્તુઓથી મુક્ત હોવું જોઈએ?
તો અહીંયા ધરતીકંપ, કુદરતી આફતો, યુદ્ધ, આંદોલન, માનવસર્જિત ઘટનાઓ, અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ એટલે કે કુદરતી આફતો આ બધાથી મુક્ત હોવું જોઈએ. આનું કારણ એવું છે મિત્રો કે જો આ વર્ષ કોઈ પણ વર્ષમાં કોઈ મહામારી, આ બધી મહામારીઓ કહેવાય, તો આવી કોઈ મહામારી આવી હોય બરાબર, એટલે કે આ બધી પરિસ્થિતિઓના કારણે જો કોઈ દેશ ઉપર ઇફેક્ટ પડે તો એ વર્ષ તમારું ફેલ ગયું કહેવાય, કે એમાં તમને સાચો પ્રોફિટ, નુકસાન, નફો, ખોટ કે પછી તમારું કેટલો નફો કે કેટલો અંદાજ તમારો જે બેસતો હતો બરાબર, એની સરખામણી તમે એની જોડે ન કરી શકો. કેમ ના કરી શકો? કારણ કે એ વર્ષ અમુક કારણોસર ફેલ ગયું છે, તો તમે એની સરખામણી બીજા જોડે કરી શકો નહીં. એના પછી લખ્યું છે મેં વળી આધાર વર્ષ લાંબા ભૂતકાળનું વર્ષ ન હોવું જોઈએ તે પણ જરૂરી છે, એટલે કે બહુ દૂરનું ન હોવું જોઈએ તે પણ અહીં જરૂરી છે. એના પછી વાત કરીએ છીએ આધાર વર્ષની પસંદગીની 2 રીતો છે, એટલે કે આધાર વર્ષ પસંદ કરવું હોય ને એની 2 રીતો છે, એક અચલ આધારની રીત, 2 પરંપરિત આધારની રીત. અહીંયા તમને ક્વેશ્ચન શું પૂછાઈ શકે છે કે આધાર વર્ષ એટલે શું, જે મેં તમને વ્યાખ્યા લખાઈ. એના પછી એવો ક્વેશ્ચન પૂછાય કે આધાર વર્ષ કેવું હોવું જોઈએ, આધાર વર્ષ કેવું હોવું જોઈએ, તો આધાર વર્ષ પ્રામાણ્ય કે સામાન્ય હોવું જોઈએ. મેની વ્યાખ્યા તમને લખાઈ છે કે જે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ, કુદરતી આફતો, યુદ્ધ, આંદોલન, માનવસર્જિત ઘટનાઓથી મુક્ત હોવું જોઈએ. આધાર વર્ષ કેવું હોવું જોઈએ એની મેં વ્યાખ્યા લખાઈ. પ્લસ આધાર વર્ષ બહુ લાંબા ભૂતકાળના વર્ષનું ન હોવું જોઈએ તે જરૂરી છે. એના પછી વાત કરીએ છીએ આધાર વર્ષની પસંદગીની 2 રીતો છે. કઈ 2 રીતો છે? તો એક અચલ આધારની રીત અને 2 પરંપરિત આધારની રીત. તો મિત્રો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આધાર વર્ષની પસંદગીની 2 રીતો છે, એક અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત. એના પછી હવે જ્યારે દાખલા આપણે ચલાવીશું ત્યારે આપણે બોર્ડ ઉપર તમને સમજાવીશું. થિયરી આપણે વી રેકોર્ડરમાં એટલે કે આ રીતે થિયરી સમજાવીશું અને દાખલા જે છે એ બોર્ડ ઉપર તમને ગણાવવામાં આવશે. આજનું લેક્ચર મિત્રો અહીંયા પૂર્ણ થાય છે.